દાન બાપુએ કીધું હતું કે ભાઈ તારે ઈ કે પેઢીએ પેઢીએ સવાયું થાય. હા, એટલે એ ગાયો ત્યાંથી લઈને નીકળ્યા. તો આપા ગીગા ઘણી જગ્યાએ રોકાણા. તમારા ગામમાં આપા ગીગાની જગ્યા છે. હા, બાબાપુરમાં છે, માંડવડામાં છે, ન્યાય આપા ગીગા રોકાણા. બગસરામાં 150 વીઘા જમીન આપી હતી ગાયો માટે દરબારે. હરિહર ટુકડો અત્યારે ત્યાં જો આ હરિબાપુને જયરામ બાપુ હકાવે છે એ આપા ગીગા અહીંયા રોકાણા હતા. અહીંયા રહેતા બગસરામાં આપા ગીગા. પછી અહીંથી એને વચન બાપુનું હતું, દાન બાપુનું, કે જ્યાં તને અખંડ જ્યોત, લીલી ધજા અને શ્રીફળ આ નિશાની મળે ને ત્યાં તું જગ્યા બાંધીએ. એટલે ત્યાં સુધી હાલ્યા ગયા. ફરતા ફરતા સરસાઈ ગયા આંબાજર નદીને કાંઠે. ત્યાં નાની સત્તાધાર વસાવી. ત્યાં 60 વીઘા જમીન સરસી દરબારે આપી ગાયો માટે બાપુને. ત્યાં જગ્યા બાંધી. પછી ત્યાંથી આંબાજર નદીને કાંઠે ને કાંઠે એમને ગાયું લઈ અને હાલ્યા ગયા આંબાજરને કાંઠે ને કાંઠે. તો એ આ જે અત્યારે જે આ મૂળ જગ્યા છે ને મહાદેવનું મંદિર, ત્યાં પૂગ્યા ને એટલે ત્યાં જે દાનબાપુએ અને જે નિશાની આપી હતી ને એ બધી વસ્તુના આપા ગીગાને ત્યાં દર્શન થયા. એટલે આપા ગીગાએ ત્યાં પછી કાયમ માટે ધૂણો નાખીને ત્રિશૂળ ખોડી દીધું કે આજથી આ મોટી સત્તાધાર, હવે અહીંથી પરચે નહીં. ત્યાં ત્યારે કાંઈ નહોતું. એક મહાદેવ હતા ઓટા ઉપર અને ગાયું ત્યાં પૂગ્યા હતા તો બહુ મોટું ગાયોનું ધણ થઈ ગયું. બાપુ કેટલી ગાવું થઈ ગઈ. પણ આંબાજર નદી પાણી એવું નીણ કંઈ ઘટે નહીં. એટલે જંગલમાં ગોવાળ જાય, ગાયો સરાઈ આવે અને એકની આ પછી ઝૂંપડી બનાવી, આશ્રમ બનાવ્યો હતી નદીને આપા ગીગાએ. અને મહાદેવની પૂજા કરતા આપા ગીગા ત્યાં. પછી નવાબને ખબર પડી કે ભાઈ કોઈક ભગત આવ્યા છે આપણા જંગલમાં અને બહુ મોટું ગાયોનું ધણ છે. તો એટલી બધી ગાયો જો આપણા જંગલમાં ચારે તો મહવાળી દેવી પડે. એટલે નવાબે કેવું રહ્યું પણ કાંઈ જવાબ દીધો નહીં. બીજી વાર કેવું રહ્યું, ત્રીજી વાર નવાબ આવ્યો પોતે. એ કે આ બે વાર કેવું રહ્યું હોય કે કાંઈ જવાબ દેતા નથી, કે મહવાળી દેતા નથી. કે એટલે નવાબ પોતે આવ્યો. નવાબ આવ્યો એટલે મહાદેવની પૂજા કરતા હતા આપા ગીગા. એટલે ગોવાળ હતો એણે કીધું કે નવાબ આવ્યા કે બાપુ. એ કે કાંઈ વાંધો નહીં, કે નવાબને બેહાડો ને બહુ જાડે એટલે ખુરશી નાખી દે. નવાબને બેહાડ્યા, આપા ગીગા આવ્યા, પૂજા કરી. એ કે તમે આ એટલી બધી ગાયો અમારા જંગલમાં ભગત સારો. એ કે તમને 2 વાર કેવું રહેવું. એ કે આ બધું જંગલ ને આ બધું અમારું છે, જુનાગઢ નવાબનું. એ કે તમે એ કે આનો મહવાળીને ટેક્સ તમારે દેવો પડે. એ કે ભાઈ હું ભગત માણસ ગાયોની સેવા કરું, મારી પાસે એટલી બધી મહવાળીને ટેક્સના પૈસા થોડા હોય. તો એ કે ગાયો ચારવાનું એ કે તો બંધ કરી દો જંગલમાં. એટલું નવાબ બોલ્યો એટલે આપા ગીગા ઊભા થયા. બોવડીનો ઝાડ હેઠે બેઠો હતો નવાબ. બોવડીની ડાળ પકડી અને આપા ગીગા મર્યા હલાવવા. એટલે બોવડીમાંથી રૂપિયાનો વરસાદ વરસવા મળ્યો. એ કે હવે કાળીધરના કોથળા નવાબને કે મગાવી લઈને ભરવા માંડ. તું 999 ગામનો ધણીને જો તારે ભૂખ હોય તો એ કે આ કોથળા ભરવા મળી કે તું હાલ. તો એ નવાબ પગમાં પડી ગયો કે આ તો જીવતા જાગતા છે પીર ઓલિયા. એ કે આજથી આ હતાદારની આ જગ્યાના મહવાળીમાં હજી નહીં, જંગલ ખાતું નથી લેતું. જંગલમાં સરકારે ટેક્સ નથી. રામ બાપુ હતા ને એને ચિત્ય બનાવ્યા આપા ગીગાએ રામ બાપુને. રામ બાપુ ગાયોની સેવા કરતા અને ગાયો ચરાવવા જંગલમાં જાય. એમાં એકવાર ગાયોનું ધણ લઈને જંગલમાં ચારવા ગયા અને આવી જ આવ્યો ઓકરાટીઓ કરતો, સમજ્યા, મોઢું આમ પાડી. રામબાપુના હાથમાં ખાલી લાકડી હતી. રામબાપુએ આમ એટલું જ કર્યું, ઘાટ સાડા કૂતરા. તો હાવજનું મોઢું ખુલ્લું ને ખુલ્લું રહ્યું, ભેગું ન થયું. સત્તાધારની ગાયો ઉપર કોઈ દી વાર કરીને 5-10 ગાયો મારી એવું સાંભળ્યું તમે? સત્તાધારની ગાયો બે કોઈ દી નહીં. નકર ત્યાં કેવડો જોક છે વાલીગઢ જંગલમાં માલનો. કોઈ દી ત્યાં હાવજ ન આવે, ગાયો એટલી હોય તો ગૌ
પડી છે જંગલમાં. બહુ ને મોટો